મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો? મજામાં દેશો। આજે છે હનુમાન જયંતિ, એટલે મારા તરફથી તમને બધા પરિવારને તમને બધાને શુભેચ્છા હનુમાન જયંતિની। કેમ છો? ચલો આપણે આજે મમ્મીને મળીએ। મમ્મી શું કરો? મમ્મી શું કરો તમે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય અંબે। કેમ છો બધા? મજામાં જશો। આજે છે ચૈત્રી પૂનમ, એટલે હનુમાન જયંતિની બધાને શુભકામના। જય શ્રી કૃષ્ણ। કન્ટિન્યુ કરજો અમારા બ્લોગમાં, બના રહેજો। ચલો આપણે ભાભીને મળીએ। ભાભી હેપી હનુમાન જયંતિ। હેપી હનુમાન જયંતિ। ચાલો શરબત પીવાનું, આજે પૂનમ છે ને, તો આજ શરબત બનાવું છું। મારે આજે પૂનમ છે, શરબત બનાવવાનું આવ્યું। ચલો ગાઈસ, હવે આપણે જઈએ જોબ ઉપર, મળીએ પછી। ચાલો મિત્રો, હવે આપણે બધું વાસી કામ પતાવીને નવરા થઈ ગયા છે। હે આવ્યા ઉપર? ચલો બટ આપણે નીચે જ જાવ છે। ચાલો આપણે જઈશું મંદિરે। આજે હનુમાન જયંતિ છે, દાદાના દર્શન કરવા। ચાલો હવે આપણે નીકળીએ। હાલો બટા જાઓ, ટોપી પહેર લે। રામનું હતું, એટલે હનુમાન દાદાના જન્મદિવસ છે ને બેટા, એટલે વરઘોડો હતો। હે હા, કળિયુગમાં પરચા પૂરે હનુમાનજી, કષ્ટ ભંજન દેવ સત્ય છે। હાલો જો મિત્રો, અમે આવી ગયા છીએ અત્યારે ટેબલી હનુમાન મંદિરે। આ છે અમારા ફ્રેન્ડ મંદિરે તૈયાર થઈ જાય। હા, અમારું મંદિરનું કામ ગમે ત્યાં તાત્કાલિક નક્કી થઈ જાય, એટલી ભગવાનની દયા છે આપણે। જો બધા આજે તો બહુ બધી પબ્લિક આવી છે દાદાના દર્શને, પ્રસાદી લેવા, અને આજે હવન હોય મંદિરે હનુમાન જયંતિ। ગઈ વખતે કરતાં સારું આ વખતે જ નહીં, મંડપ વધારે નાખેલા છે, પબ્લિક બહુ હતી ને। હા, એ સારું થયું। સરસ મંદિર છે અહીંયા। અમારા મંજુબેન આવે છે। જમવા પહેલા જો મિત્રો, અત્યારે દાદાના દર્શનમાં આવ્યા છીએ આપણે। ચાલુ થઈ ગયું છે, જ્યાં નવી ભોજનશાળા બની છે, એમાં ભાઈઓએ ભોજન પ્રસાદ લેવાનો છે। ગાર્ડન એટલે બગીચાની અંદર બહેનોએ પ્રસાદ લેવાનો છે। બપોરની આરતી અને ભગવાનને ધજા ચડે એનો પણ દર્શનનો લાભ લેજો। અને જ્યાં જ્યાં સેવાની જરૂર પડે ત્યાં દરેક ભાઈઓ બહેનો સેવા પણ કરજો, અને પ્રસાદનો બગાડ ન થાય એને ખાસ કાળજી રાખજો। જેટલું ખાવો એટલું પ્રેમથી લેજો, 2 ફેરું 5 ફેરું લેજો, પણ એક કણ પણ ભગવાનના પ્રસાદનો બગાડ हनुमान पहलवान 12 वर्ष को नौजवान हाथ में गदा मुख में राम जहाँ आगे वान
સીતારામ 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 આગળ આવતો સ્મિત ગળદીમ ના ઉભો સીતારામ દઉં કેટલી દઉં બીજી વાર સીતારામ આમાં પડ્યું છે બા પજાવ એટવાળું નહીં નાખતા એટવાળું નહીં હાલો બા સીતારામ થોડાક આપી દો ને બાબો છે થોડાક ના ના નો આપણે અહીંયા ભગવાનની પ્રસાદી આવી છે હનુમાનજી મહારાજ માટે આજે હનુમાનજીનો જન્મ દિવસ છે એટલે કેવો કરાવ્યો છે તો મંદિર કામ સુવિધા જ્યાં હોય ત્યાંથી મંદિર પાસે હાજર થાય કેકની પ્રસાદી દાદાને ધરાવી અને આપણે કેકમાં પ્રસાદ બધાને વસ્તુ દાદાને કેકની પ્રસાદી ધરાવી અને પછી આપણે પ્રસાદ આપણે બધાને આપશું મંદિર કામ સુવિધા જ્યાં હોય ત્યાંથી આપણે હાજર થાય જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે ખટમાસ. તે જોઈને પાછો વળ્યો. પછી પૂર ભણી પ્રધાન. ખટમાસ પૂર્ણ તપ થયું ત્યારે પધાર્યા છે ભગવાન. માગ કહેતા કન્યા કહે છે, મને કરો આજ્ઞા પ્રકાશ. ભૂત ભવિષ્ય વર્તમાન જાણું અને ચડું હું આકાશે. એટલે પ્રભુએ તેને પાંખ આપી, વર આપી અને વળ્યા છે હરી. અને પ્રધાન આવ્યો પૂર વિશે અને આ કૌભાંડ પુત્રી કરી. હવે આ કુંવરી થઈ છે પ્રધાનની, તેનું પરાક્રમ કોઈ પૂછશે નહીં. સુખદેવ કહે છે, રાય સાંભળો, એ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી છે. આ કડવું 17મું. ભાદરવે જે કરે હળોતરા, શત્રુ પાસે. ચાલો મિત્રો, હવે આપણે સવારથી સાંજ પડી ગઈ છે ને આખો દિવસનું કામ બધું પરવારીને જમી કાઢીને નવરા થઈ ગયા છીએ અને અત્યારે વિડીયોનો એન્ડ કરીશી. જય શ્રી કૃષ્ણ, જય અંબે, ગુડ નાઇટ. અને આજે હતી હનુમાન જયંતિ. હનુમાન દાદા બધાની મનોકામના પૂર્ણ કરે. સ્મિત, અને મળીએ કાલે સવારે નવા બ્લોગમાં, નવા દિવસમાં. જો અત્યારે એડિટિંગ ચાલુ છે. કેમ આ લોક થઈ ગયો છે. જો અત્યારે આપણે એડિટિંગ ચાલુ છે, દેખાઈશ પ્રકાશ પડે એટલે આપણે અત્યારે વિડીયોનો એન્ડ કરીશું. સ્મિત, ગુડ નાઇટ કહી દે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે સવારે નવા બ્લોગમાં.